ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 504 કમ્પ્યુટર ગ્રાફિક્સ તો કમ્પ્યુટર ગ્રાફિક્સમાં આપણા જે થિયરી ટોપિક જોઈએ વોટ ઇઝ ધ પ્રોજેક્શન્સ કોને કહી શકે યુનિટ 4 નો એક ટોપિક બાકી છે આપણે 3 ડાયમેન્શનલ કન્સેપ્ટમાં બરાબર તો પ્રોજેક્શન્સ મીન્સ વોટ પ્રોજેક્શન્સ કોને કહી શકે અને આ પ્રોજેક્શન્સ એ શું કામ કરે છે શોર્ટમાં એવું વિચારીએ કે પ્રોજેક્શન્સ મીન્સ જોવું પ્રોજેક્શન આપણે કે જોતા Okay, projections is the process of converting 3D object into 2D object. Projection શું છે? Okay, projection is the process of converting 3D object અને જે કન્વર્ટિંગ કરે છે 3D object નું 2D object માં. So this is the projections. એને આપણે શું કહીએ છીએ પ્રોજેક્શન્સ કહીએ છીએ એટલે કે ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ 3D ઓબ્જેક્ટ ઇન્ટુ 2D ઓબ્જેક્ટ 2D ઓબ્જેક્ટમાં કન્વર્ઝન્સ કરે છે જ્યારે આપણે શું કહીએ છીએ પ્રોજેક્શન શું કહીએ છીએ પ્રોજેક્શન It is also defined as a mapping of transformations of object in projections plan or view plan. તો કે કોઈ તમે મેપિંગ કર્યું છે ટ્રાન્સફોર્મેશન્સ કર્યું છે કોઈ ઓબ્જેક્ટનું તો એ ઓબ્જેક્ટ કયા પ્લાનમાં વ્યૂ થાય છે તમે એને એ જે ડિસ્પ્લે થાય છે સરફેસ એ ડિસ્પ્લે થયેલા સરફેસને તમે કયા ફોર્મમાં જોઈ શકો છો બરાબર એટલે કે ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઓબ્જેક્ટ ઇન્ટુ પ્રોજેક્ટ પ્લાન તો કે તમે કયા પ્રોજેક્ટ પ્લાનના અંદર એ ઓબ્જેક્ટને ટ્રાન્સફોર્મ કરવા માંગો છો જે ડિફાઇન કર્યો છે ઓબ્જેક્ટ જે આપણે વ્યૂ પ્લાન જે ડિસ્પ્લે કરીએ છીએ સરફેસ તરીકે જેને આપણે શું કહીએ છીએ પ્રોજેક્ટ પ્લાન શું કહીએ છીએ પ્રોજેક્શન આ પ્રોજેક્શન જે છે એ કેટલા ટાઈપ્સમાં એનું વર્ગીકરણ થાય છે તો કે there are two types of projections બે ટાઈપ્સના પ્રોજેક્શન છે એક છે પેરેલલ પ્રોજેક્શન ને બીજું છે પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન કયું એક છે પેરેલલ પ્રોજેક્શન ને બીજું છે પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન તો હવે પેરેલલ પ્રોજેક્શન્સ કોને કહી શકાય પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ કોને કહી શકાય પેરેલલ પ્રોજેક્શન્સ પણ એના ટાઈપને કન્સિડર કરે છે લાઈક એઝ orthography અથવા oblique. This is the type of parallel projection. અને perspective એ ત્રણ ટાઈપ્સને કન્સિડર કરે છે
1 પોઈન્ટ, 2 પોઈન્ટ અને 3 પોઈન્ટ. ખ્યાલ કે જે પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન જે છે એ શું કન્સિડર કરે છે? તો કે 1 પોઈન્ટ, 2 પોઈન્ટ અને 3 પોઈન્ટ પ્રિસ્પેક્ટિવ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ. અને પેરેલલ પ્રોજેક્શન્સ એ બે ટાઈપ્સને કન્સિડર કરે છે, જેમાં ઓર્થોગ્રાફિક અને ઓબ્લિક પ્રોજેક્શન્સ આ બંને ટાઈપ છે. એ જ રીતે ઓબ્લિક પ્રોજેક્શન્સ નો એક ટાઈપ છે જેને આપણે જનરલ કહીએ છીએ, જનરલ. અને આ જનરલ પણ બે ટાઈપને કન્સિડર કરે છે, જેમાં કેવેલિયર અને કેબેનિયર. કયા? કેવેલિયર અને કેબેનિયર. અને જે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જે છે એ મલ્ટીવ્યુ, એક્સોનોમેટ્રિક પ્રોજેક્શન્સ એ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ ના ટાઈપ છે. અગેન પાછા ઓર્થોનોમિક જે છે એના પણ ત્રણ ટાઈપ છે. એક આઇસોમેટિક, ડેમેસ્ટિક અને ટ્રીમેટિક. ત્રણ ટાઈપ છે. કોના? એક્સોનોમેટિક, એક્સોમેટિક. એક્સોમેટિક ત્રણ ટાઈપને કન્સિડર કરે છે: આઇસોમેટિક, ડાયમેટિક અને ટ્રીમેટિક્સ. તમારા સામે ચાર્ટ આપ્યો છે, તમે જોઈ શકો છો. જોઈ લો આ પ્રોજેક્શન્સ. તો પ્રોજેક્શન્સના બે ટાઈપ્સ છે, પેરેલલ અને પ્રિસ્પેક્ટિવ. પ્રિસ્પેક્ટિવ ત્રણ ટાઈપને કન્સિડર કરે છે: 1 પોઈન્ટ, 2 પોઈન્ટ અને 3 પોઈન્ટ. જ્યારે પેરેલલ પ્રોજેક્શન્સ એ ઓર્થોગ્રાફી, ઓબ્લિક આ બંને ટાઈપ્સને કન્સિડર કરે છે. એમાં ઓબ્લિક એ જનરલને કન્સિડર કરે છે, જ્યારે ઓર્થોગ્રાફિક એ મલ્ટીવ્યુને એક્ઝોમેટિક ટાઈપ કન્સિડર કરે છે. એ જ રીતે જનરલ જે છે, ઓબ્લિકનો જે ભાગ છે એ કેવેલિયર અને કેબિનિયર પેરેલલ પ્રોજેક્શન્સ કન્સિડર કરે છે, જ્યારે ઓર્થોગ્રાફિક્સ એ મલ્ટીવ્યુને એક્સોનોમી, અને એમાં જે એક્સોનોમી જે છે એ આઇસોમેટ્રિક, ડેમેસ્ટ્રિક અને ટ્રીમેટિક આ ત્રણ ભાગમાં વેચાય છે. બરાબર. તો હવે જોઈએ કે ભાઈ પેરેલલ પ્રોજેક્શન્સ કોને કહી શકાય, અને આ પેરેલલ પ્રોજેક્શન્સ એ કેવી રીતે કામ કરે છે. તો પેરેલલ પ્રોજેક્શન્સ એ કોને કહી શકાય? તો કે પેરેલલ પ્રોજેક્શન used to display picture. Parallel projection used to display picture in its true shape and size. જે પેરેલલ પ્રોજેક્શન જે છે એ શું યુઝ કરે છે કે માની લો કે કોઈ પિક્ચર છે એને આપણે ડિસ્પ્લે કરાવીએ છીએ, એની સાચી સાઈઝ અને શેપ જે ડિસ્પ્લે થાય છે એને આપણે શું કહીએ છીએ? પેરેલલ પ્રોજેક્શન.
આપણે માની લો કે કોઈ આ લાઈક આ ઇમેજ છે અને આ ઇમેજ થી એની ઓરિજિનલ સાઇઝ જે ડિસ્પ્લે થાય છે અને એનો ઓરિજિનલ શેપ જે ડિસ્પ્લે થાય છે એને આપણે શું કહીએ છીએ? પેરેલલ પ્રોજેક્શન. શું કહીએ છીએ? પેરેલલ પ્રોજેક્શન. એટલે કે પેરેલલ પ્રોજેક્શન્સ યુઝ ટુ ડિસ્પ્લે પિક્ચર એન્ડ ઇટ્સ ટ્રુ શેપ એન્ડ સાઇઝ. સાચી શેપ અને સાઇઝ બતાવે છે જે ડિસ્પ્લે પિક્ચર થાય છે એ જે યુઝ કરે છે. કોણ યુઝ કરે છે? તો કે પેરેલલ પ્રોજેક્શન્સ. એટલે કે when projector are perpendicular to view plan that is called orthographic projection. જે પ્રોજેક્ટેડ જે છે એ પ્રોજેક્ટર એનો perpendicular જે પ્લાન વ્યૂ કરે છે, perpendicular કે પ્રોજેક્ટર હોય નાનું પણ એનો સ્ક્રીનમાં લાર્જ એનો ઓરિજિનલ વ્યૂ ડિસ્પ્લે કરે છે, વ્યૂ પ્લાન ડિસ્પ્લે કરે છે. એટલે કે when projector are perpendicular view, this is called orthographic projections. એવા પ્રોજેક્શન્સને આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ કહીએ છીએ. કે parallel projections is a form by extending parallel line. parallel projection શું કામ કરે છે? તો કે એ parallel projections એની જે extending parallel line છે એ parallel line ને extend કરે છે. શું કહ્યું કે the parallel projections is formed by extending parallel lines from each vertex on the object until they intersect the plane of the screen. જે વર્ટેક્સ છે એટલે કે x કોઓર્ડિનેટ y એ વર્ટેક્સ પ્રમાણે એ જે કે પ્લાન ઓફ સ્ક્રીન એની પ્લાન ઓફ સ્ક્રીન દ્વારા જે ઓબ્જેક્ટ એક્સટેન્ડ થાય છે, જે લાઈન એક્સટેન્ડ થાય છે જેને આપણે પેરેલલ પ્રોજેક્શન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? પેરેલલ પ્રોજેક્શન્સ. Again, the parallel projections is formed by extending parallel line. Parallel line ને extend કરે છે કે જેમાં જે vertex શું કામ કરે છે? તો કે object until plane of screen કે plane of screen ની જે છે આપણી સ્ક્રીન એ સ્ક્રીનની અંદર ઓબ્જેક્ટ કેટલો ઇન્ટરેક્ટ થાય છે, બરાબર? તો એને આપણે શું કહીએ છીએ? તો કે પેરેલલ પ્રોજેક્શન્સ. શું કહે છે? પેરેલલ પ્રોજેક્શન્સ. એટલે કે the parallel projection is formed by extending parallel line. આ પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે પ્રશ્ન કે what is a projection in brief? તો તમારે બંને ટાઈપ્સ લખવા પડે, પેરેલલ અને રિસ્પેક્ટિવ પ્રોજેક્શન.
આગળ વાત કરીએ કે પેરેલલ પ્રોજેક્શન્સ ઇઝ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરેક્શન્સ ઇઝ ધ પ્રોજેક્શન ઓફ વર્ટેક્સ. જે પોઈન્ટ છે, જે પોઈન્ટ ઇન્ટરેક્શન્સ કરે છે, ધીસ ઇઝ ધ પ્રોજેક્શન્સ વર્ટેક્સ. એને આપણે શું કહીએ છીએ? પ્રોજેક્શન્સ વર્ટેક્સ કહીએ છીએ, જે પોઈન્ટ ઇન્ટરેક્શન્સ થાય છે. જેને આપણે પ્રોજેક્શન્સ વર્ટેક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોજેક્શન્સ વર્ટેક્સ. એટલે કે ધ પોઈન્ટ ઓફ ઇન્ટરેક્શન ઇઝ ધ પ્રોજેક્શન ઓફ વર્ટેક્સ. એને આપણે શું કહીએ છીએ? પ્રોજેક્શન વર્ટેક્સ. This is known as parallel projection. આ પેરેલલ પ્રોજેક્શન્સ જે છે એ શાનો યુઝ કરે છે? તો આર્કિટેક્ટ અને એન્જિનિયર જે કોઈ ઓબ્જેક્ટ ડ્રોઈંગ કરો, કોઈ વર્ક ઓબ્જેક્ટ ડ્રોઈંગ કરવા માટે, એટલે કે પેરેલલ પ્રોજેક્શન્સ આર યુઝ બાય આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર ફોર અ ક્રિએટિંગ વર્કિંગ drawing of object for a complete representations require two or more view. Object using different plan. કોઈ ઓબ્જેક્ટની મદદથી તમારે અલગ અલગ પ્લાન આપવા હોય તો એ ટાઈમે એક કરતા વધારે વ્યૂ દર્શાવવા માટે તમે આ પ્રોજેક્શન્સનો યુઝ કરી શકો છો. એટલે કે પેરેલલ પ્રોજેક્શન્સનો વધારે પડતો યુઝ કે જે એન્જિનિયર છે, જે આર્કિટેક્ટ છે, એ કોઈ કામ હોય, કોઈ પ્રોજેક્શન્સ હોય એને ડ્રો કરવા માટે, રિપ્રેઝન્ટેશન્સ કરવા માટે યુઝ કરે છે. જેને આપણે શું કહીએ છીએ? પ્રોજેક્શન્સ. શું કહે છે? પેરેલલ પ્રોજેક્શન. કોઈ ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટ કેવા ટાઈપ્સનું કમ્પ્લીટ રિપ્રેઝન્ટેશન્સ કરશે? તો કે ટુ ઓર મોર વ્યૂ, એ કરતા વધારે વ્યૂ તમારે અલગ અલગ પ્લાનમાં દર્શાવો, બરાબર, તો એ ટાઈમે તમે પેરેલલ પ્રોજેક્શન્સ યુઝ કરી શકો છો. જો અહીંયા આપ્યું છે એક્સ એક્સિસ, એક્સ વાય એક્સિસ, આ 3 ડાયમેન્શનલ હન્ટ છે. તો આ ઓબ્જેક્ટ છે, આ ટાઈપ્સનો કે એક્સ અને વાય કોઓર્ડિનેટ ઉપર આ ટાઈપ્સનું વ્યૂ આપે છે. એ જ રીતે પેરેલલ પ્રોજેક્શન ઓફ હન્ટ ઓરિજિનલ કેવો હતો? કે આ ટાઈપ્સનો, બરાબર. તો એવા પ્રોજેક્શન્સને આપણે શું કહીએ છીએ? તો કે પેરેલલ પ્રોજેક્શન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? પેરેલલ પ્રોજેક્શન. ખ્યાલ આવે કે પેરેલલ પ્રોજેક્શન્સ એ આર્કિટેક્ટ અને એન્જિનિયર જે ક્રિએટિંગ કરે છે વ્યૂ ઓફ પ્લાન, એવા એને આપણે શું કહીએ છીએ? પેરેલલ પ્રોજેક્શન્સ. તો પછી પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ મીન્સ વોટ? પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ કોને કહી શકાય? તો કે પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન is further away object from viewer. કોઈ અધર ઓબ્જેક્ટ તમારે વ્યૂ કરવો હોય તો એ ટાઈમે જે પ્રોજેક્શન્સ યુઝ થાય છે જેને આપણે
પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રિસ્પેક્ટિવ. ખ્યાલ કે અધર ઓબ્જેક્ટ, ફર્ધર ઓબ્જેક્ટ વ્યૂઅર, બીજા કોઈ ઓબ્જેક્ટ તમારે વ્યૂ કરવા પ્રોજેક્શન્સ, તો એ ટાઈમે પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ યુઝ થાય છે. આ પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ જે છે એ શું કામ કરે કે ઇટ ઇઝ અ સ્મોલ અપિયર, હિયર સ્મોલ અપિયર, સ્મોલ અપિયર જેને આપણે શું કહીએ છીએ? પ્રિસ્પેક્ટિવ. This property of projections is a gives an idea about depth. આ પ્રોપર્ટી કેવા ટાઈપ્સનું પ્રોજેક્શન્સ આપે છે? પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન શું કામ કરે છે? તો કે પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ ઇઝ અ પ્રોપર્ટી ઓફ પ્રોજેક્શન્સ જે ડેપ્થ આઈડિયા આપે છે. શું કરે છે? ડેપ્થ આઈડિયા આપે છે. Again, this property of projections give an idea about depth. જેને આપણે શું કહીએ છીએ? પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન. શું કહીએ છીએ? પ્રિસ્પેક્ટિવ. તો જે પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન જે છે એ પ્રોજેક્શન્સ કે આર્ટિસ્ટ છે એ શાનો યુઝ કરે છે? તો કે પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ. આર્ટિસ્ટ એ પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સનો યુઝ કરે છે. શાનો યુઝ કરે? પ્રિસ્પેક્ટિવ. શા માટે? તો કે ડ્રોઈંગ 3 ડાયમેન્શનલ સ્ક્રીન, 3 ડાયમેન્શનલ સ્ક્રીન ડ્રો કરવા માટે, સીન્સ ડ્રો, 3 ડાયમેન્શનલ સીન્સ ડ્રો કરવા. જે 3 ડાયમેન્શનલ સીન્સ જે છે એ ડ્રો કરવા માટે આર્ટિસ્ટ એ પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સનો યુઝ કરે છે. કેમ ભાઈ આવું? તો માની લો કોઈ આર્ટિસ્ટ છે એ 3D ડાયમેન્શન એટલે કે 3D સ્કિન્સ, આપણે મૂવી જોઈએ બરાબર કે એમાં કોઈ એનો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ એ પ્રોપર જોવા મળે, એની ક્વોલિટી એ સચવાય. એટલા માટે જે આર્ટિસ્ટ જે છે એ શાનો યુઝ કરે છે? તો કે પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ. શાનો યુઝ કરે છે? પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન. તો આ પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન જે છે એ બે કેરેક્ટરિસ્ટિકને, બે મેઇન કેરેક્ટરિસ્ટિક છે. કોની? આ પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન. કઈ કઈ છે જોઈએ.
તો perspective are vanishing point perspective જે ફ્રેશ sorting તરીકે યુઝ થાય છે. vanishing point perspective ફ્રેશ sorting એટલે કે two main characteristics of perspective. two vanishing point perspective ફ્રેશ sorting તરીકે યુઝ થાય જેને આપણે શું કહીએ છીએ perspective. અને બીજી કઈ છે કે due to free sorting object our length appears smaller from center of projections. કે center projections જે છે ત્યાંથી લઈને જે ફ્રેશ sorting object છે એ લેન્થ સુધી જે પ્રોજેક્શન્સ ક્રિએટ થાય છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ perspective projections. એટલે જ કહીએ ને there have a main two characteristics. બે characteristic બે લાક્ષણિકતાઓ વધારે મેઇન છે. આપણે વાત કરી કે જે વેનેસિંગ પોઈન્ટ perspective જે છે ફ્રેશ sorting તરીકે જે શું કામ કરે છે તો કે જે ઓબ્જેક્ટ લેન્થ છે એ ઓબ્જેક્ટ લેન્થ એ સેન્ટર પ્રોજેક્શન સ્મોલર ઓબ્જેક્ટ તરીકે યુઝ થાય. આ બંને કેરેક્ટરિસ્ટિક જે છે એને આપણે શું કહીએ છીએ perspective પ્રોજેક્શન. આગળ વાત કરીએ કે જે perspective પ્રોજેક્શન જે છે એ perspective પ્રોજેક્શન્સ એ શું કરે છે તો કે ઇન્ક્રીઝ અ ડિસ્ટન્સ ફ્રોમ અ સેન્ટર પ્રોજેક્શન. સેન્ટરથી લઈને એનો કેટલું ડિસ્ટન્સ છે ઓબ્જેક્ટ વચ્ચે એ ડિસ્ટન્સ જે ઇન્ક્રીઝ કરે છે સેન્ટર પ્રોજેક્શન્સ જે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરે છે. શા માટે તો કે સ્મોલર વિલ બી ઓબ્જેક્ટ અપિયર, કારણ કે ઓબ્જેક્ટ શું છે સ્મોલ છે. અને જો ઓબ્જેક્ટ સ્મોલ હોય એટલા માટે કહ્યું છે ને કે સ્મોલર વિલ બી ઓબ્જેક્ટ અપિયર. ઓબ્જેક્ટ અપિયર જે સ્મોલર ઓબ્જેક્ટ છે ત્યાંથી લઈને સેન્ટર પ્રોજેક્શન સુધી જેના વેનેસિંગ પોઈન્ટ જે છે એવા જે પ્રોજેક્શન્સ છે એને આપણે શું કહીએ છીએ તો perspective પ્રોજેક્શન્સ. શું કહે છે perspective. તો જોઈએ હવે આ વેનેસિંગ પોઈન્ટ કોને કહી છે અને આ વેનેસિંગ પોઈન્ટ જે વાત કરી હતી આપણે કે 1 પોઈન્ટ શું છે 2 પોઈન્ટ શું છે ને 3 પોઈન્ટ શું છે. ખ્યાલ તેને આપણે શું કહીએ છીએ વેનેસિંગ પોઈન્ટ. શું કહીએ છીએ વેનેસિંગ પોઈન્ટ. The vanishing point where all line will be appear to meet. દરેકે દરેક લાઈન સાથે મળે છે પણ આ વેનેસિંગ પોઈન્ટ. દરેકે દરેક લાઇન્સ જેટલા બી કોઓર્ડિનેટ છે એ કોઓર્ડિનેટ્સ જ્યારે લાઈન ડ્રો કરે છે ત્યારે એના દરેકે દરેક પોઈન્ટ્સને મળે છે જેને આપણે શું કહીએ છીએ વેનિસિંગ પોઈન્ટ. શું કહીએ છીએ વેનિસિંગ પોઈન્ટ. એટલે કે it is a point where all line will be appear to meet. કે દરેકે દરેક પોઈન્ટ સાથે મળે છે.
જેના આપણે શું કહીએ છીએ વેનેસિંગ પોઈન્ટ. દરેકે દરેક પોઈન્ટ સાથે એની લાઇન્સ મળતી હોય ઓબ્જેક્ટની. તો એવા જે પ્રિસ્પેક્ટિવ પોઈન્ટ છે એને આપણે શું કહીએ છીએ વેનેસિંગ પોઈન્ટ. શું કહીએ છીએ વેનેસિંગ પોઈન્ટ. જે શું કામ કરે કે ધેર કેન બી 1 પોઈન્ટ 2 પોઈન્ટ અને 3 પોઈન્ટ પ્રિસ્પેક્ટિવ. ત્રણ ટાઈપ્સના પ્રિસ્પેક્ટિવ તમે આ વેનેસિંગ પોઈન્ટ તરીકે યુઝ કરી શકો છો. જેમાં આપણે વાત કરી કે 1 પોઈન્ટ કોને કહી શકાય, 2 પોઈન્ટ કોને કહી શકાય ને 3 પોઈન્ટ કોને કહી શકાય. તો 1 point, there is only one vanishing point. તમારે ફિગર જોવો તો જોઈ શકો, એક જ પોઈન્ટ. આ વોલ્યુમ જે ડિસ્પ્લે કર્યું છે એક જ પોઈન્ટ અહીંયા આ પોઈન્ટ ઉપરથી તમે આખો ને આખો વોલ્યુમ પ્રોજેક્ટર તરીકે યુઝ કરી શકો. આ પોઈન્ટ એક જ પોઈન્ટ ઉપરથી તમને આખો ને આખો ઓબ્જેક્ટ જે પ્રોજેક્ટર થાય છે જોઈ શકો છો. એવા પ્રોજેક્શન્સને વેનેસિંગ પોઈન્ટને આપણે 1 પોઈન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ 1 પોઈન્ટ. એટલે કે 1 પોઈન્ટ ધેર ઇઝ ઓનલી વન વેનેસિંગ પોઈન્ટ. એને આપણે શું કહીએ છીએ 1 પોઈન્ટ. એ રીતે 2 પોઈન્ટ પ્રોજેક્શન્સ કોને કહી શકાય 2 પોઈન્ટ. તો કે there are 2 vanishing point, બે vanishing point like as x direction અને y direction. બે point directions. ખ્યાલ કે there is 2 vanishing point like as x coordinate and y coordinate. So x directions and y directions, there have 2 points. This is known as 2 point vanishing perspective projections. Like as તમે જોઈ શકો છો, you can see 2 point. અહીંયાથી પણ જોઈ શકો, અહીંયાથી પણ જોઈ શકો. બરાબર. તો એવા પ્રોજેક્શન્સને આપણે 2 પોઈન્ટ પ્રોજેક્શન્સ કહીએ છીએ. શું કહે છે 2 પોઈન્ટ પ્રોજેક્શન. સેકન્ડ છે 3 પોઈન્ટ perspective projection. કે there are 3 vanishing point. 3 vanishing point. This is known as 3 point projections. શું કહી શકાય ને 3 point projections. એવું કહી શકાય x અને y and other કોઈ directions હોય like as z, xy, z, p and other directions. કોઈ પણ directions હોય બે કરતા વધારે
બે પોઈન્ટ વેનેસિંગ પોઈન્ટ કરતા કોઈ વધારે ડાયરેક્શન્સ હોય, 2 or more directions and any other directions. This is known as 3-point directions. શું કહી શકાય? 3-point directions. એટલે કે in respective projections line, projections do not remain parallel. તમે એને પેરેલલમાં રિમેઇન્સ ફરીથી નથી ક્રિએટ કરી શકતા, કારણ કે એના જે કોઓર્ડિનેટ્સ છે, જે પોઈન્ટ છે, એ પોઈન્ટ એને પહેલેથી અસાઇન થઈ જાય છે, એટલે ત્યાંથી લાઈન ડ્રો કરી દે છે. એટલે તમે રિમેઇન પેરેલલ પ્રોજેક્ટ એટલે કે ધ પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ લાઇન ઓફ પ્રોજેક્શન્સ ડુ નોટ રિમેઇન પેરેલલ. તમે લાઇનને ફરીથી ડ્રો નથી કરી શકતા, કારણ કે એના પોઈન્ટ પેલા કહી દે છે એટલા માટે. બરાબર. જે શું કામ કરે કે એટલે કહ્યું કે ધ લાઇન કવરેજ એટ અ સિંગલ પોઈન્ટ એટ અ સેન્ટર પોઈન્ટ, સેન્ટર ઓફ પ્રોજેક્શન. સેન્ટરમાં એક જ પોઈન્ટ હોય, સિંગલ પોઈન્ટ, એટલે કે લાઇન કવરેજ. સેન્ટરમાં એક જ પોઈન્ટ પ્રોજેક્શન, જેને આપણે શું કહીએ છીએ? પ્રિસ્પેક્ટિવ. એટલે ધ લાઇન કવરેજ એટ અ સિંગલ પોઈન્ટ called a center of projections. The point projected, એ પોઈન્ટ કોને પ્રોજેક્ટેડ કરે છે? એટલે કે the point projected image on the screen is obtained by point of interactions of converting lines with the view plan for the screen. જે સ્ક્રીન છે એ સ્ક્રીનના પ્લાન કન્વર્ટિંગ કરે છે, કવરેજિંગ કરે છે. એટલે કે પ્રોજેક્ટ ઇમેજ સ્ક્રીન જે શું ઓબ્ટેન કરે, કેવા પોઈન્ટ ઓબ્ટેન કરે છે? તો કે ઇન્ટરસેક્શન્સ ઓફ કવરેજિંગ પોઈન્ટ્સ, જે કોમન પોઈન્ટ છે, ઇન્ટરસેક્શન્સ પોઈન્ટ, એ કોમન પોઈન્ટ કન્વર્જિંગ કરે છે, લાઇન કન્વર્જિંગ કરે છે, સ્ક્રીન લાઇન પોઈન્ટ કન્વર્જિંગ કરે. જેને આપણે શું કહીએ છીએ? પ્રોજેક્શન, પ્રિસ્પેક્ટિવ. એટલે કે ધ ઇમેજ ઓન સ્ક્રીન સી ધ વ્યુઅર ઓફ લોકેટેડ સેન્ટર ઓફ પ્રોજેક્શન. ઇમેજ એના સેન્ટર પોઈન્ટ થી લઈને એક્સપાન્ડ થાય છે. આપણે માની લો કોઈ વ્યૂ કરાવીએ તો એનું પ્રતિબિંબ ફર્સ્ટ જે છે એનું જે મેઇન પિરિયડ છે, એક્સ રે છે, એના મિડલ પોઈન્ટ ઉપરથી એક્સપાન્ડ થાય છે, પ્રોજેક્શન્સ થાય છે. એટલે કે ધ ઇમેજ ઓન સ્ક્રીન વ્યુઅર આઈસ, આંખ જે લોકેટ કરે છે સેન્ટર પોઈન્ટ ઓફ પ્રોજેક્શન. આપણે આંખથી જોઈએ તો શું દેખાય છે? જે સેન્ટરમાં હોય એ ફર્સ્ટ વધારે પ્રોજેક્શન્સ. એટલે કે વ્યુઅર આઈસ is the center of projections. The image of screen, viewer eyes to locate of a center projections line of projections would correspond to the path
travel by light beam originating from object. જે ઓબ્જેક્ટ ઓરિગેટિંગ છે એના કોરસ્પોન્ડિંગ જે ટ્રાવેલ્સ પાથ છે પ્રોજેક્શન એ લાઈન ડ્રો કરે છે. શું કરે છે? લાઈન ડ્રો કરે, જેને આપણે શું કહીએ છીએ? 3 પોઈન્ટ પ્રોજેક્શન. બરાબર. તો આટલા સુધી કોઈ ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો કે વેનેસિંગ પોઈન્ટ કોને કહી શકાય, પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ કોને કહી શકાય ને પેરેલલ પ્રોજેક્શન્સ કોને કહી શકાય કે વોટ ઇઝ પ્રોજેક્શન. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. સેકન્ડ છે ઇમ્પોર્ટન્ટ જે છે રિલેટેડ પ્રિસ્પેક્ટિવ ના જે રિલેટેડ છે એની વાત કરીએ. ફર્સ્ટ છે વ્યૂ પ્લાન, પ્લાન વ્યૂ કરો. સેકન્ડ છે સેન્ટર ઓફ પ્રોજેક્શન. થર્ડ છે પ્રોજેક્ટર. તો જોઈએ વ્યૂ પ્લાન કોને કહી શકાય, પ્લાન વ્યૂ કોને કહી શકાય? તો કે ઇટ ઇઝ એન એરિયા ઓફ વુડ કોઓર્ડિનેટ સિસ્ટમ વિચ ઇઝ પ્રોજેક્ટેડ ઇનટુ વ્યુઇંગ પ્લાન. જેના વર્લ્ડ કોઓર્ડિનેટ છે સિસ્ટમ, એ વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ દ્વારા જે પ્લાન વ્યૂ થાય છે, પ્રોજેક્ટેડ થાય છે, એને આપણે શું કહીએ છીએ? વ્યૂ પ્લાન. સમજો આપણે માની લો કોઈ ઘર બનાવવું છે તો આપણે એના ફેક્ટર્સ નક્કી કરીએ કે અહીંયા આવું હોવું જોઈએ, અહીંયા આટલી હાઈટ આવવી જોઈએ, આટલા અને આટલા સાઇઝમાં અમારો ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ થવો જોઈએ. આ ટાઈપ્સનું એલિવેશન પ્લાન વ્યૂ કરીએ. એટલે અગાઉ કહ્યું કે જે આ પ્રોજેક્શન્સ જે છે એ આર્કિટેક્ટ અને એન્જિનિયર લોકો વધારે યુઝ કરે. એટલે કહ્યું કે એના એરિયા પ્રમાણે જે વર્લ્ડ કોઓર્ડિનેટ છે એ કોઓર્ડિનેટ્સ એ કેવા ટાઈપ્સનો પ્લાન વ્યૂ કરે છે, પ્રોજેક્ટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? વ્યૂ પ્લાન. શું કહીએ છીએ? વ્યૂ પ્લાન. સેકન્ડ જે છે ઇમ્પોર્ટન્ટ પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ એ છે સેન્ટર પ્રોજેક્શન્સ. શું છે? સેન્ટર પ્રોજેક્શન. કે સેન્ટર પ્રોજેક્શન્સ it is a location of eyes on which projected light rays coverage. Center of projection. જે લોકેશન્સ ઓફ આઈસ એ કેવા ટાઈપ્સનું પ્રોજેક્શન્સ કામ કરે છે? લાઇટ રેઝ કવરેજ. લાઇટ રેઝ કવરેજ કેટલું લાઇટ, જે લાઇટ છે, લાઇટ
मान लो कि बल्ब આપણે સેન્ટરમાં કોઈ બી જગ્યાએ ગોઠવી તો એના જે એક્સ રેસ છે મતલબ કિરણ છે એ કેટલો પ્રકાશ આપે છે તો मान लो કે આપણે રૂમમાં બલ્બ લગાવીએ તો એક બલ્બ આખા રૂમને તો જેમ જેમ દૂર જશો એમ એનું એક્સ રેસ જે રેસ છે એ ઓછા થતા જશે તો એવા જે પ્રોજેક્શન્સ જે છે આઈસ પ્રોજેક્શન્સ આપણે નજીકનું હોય તો વધારે દેખાય થોડું દૂર હોય તો થોડું આછું વંચાય એનાથી દૂર હોય થોડું આછું વંચાય બરાબર અને એનાથી દૂર હોય તો આપણને ખાલી શું છે એ દેખાય મતલબ કોઈ ટેક્સ્ટ આપણે રીડ નથી કરી શકતું અમુક અંતર સુધી બરાબર તો એવા પ્રોજેક્શન્સ આપણે શું કહીએ છીએ સેન્ટર પ્રોજેક્શન શું કહીએ સેન્ટર પ્રોજેક્શન એટલે કે ઇટ ઇઝ ધ લોકેશન્સ ઓફ આઈસ on which projected light rays coverage જેને આપણે સેન્ટર પ્રોજેક્શન્સ કહીએ શું કહે છે સેન્ટર પ્રોજેક્શન્સ થર્ડ જે છે એ પ્રોજેક્ટર શું છે પ્રોજેક્ટર What is the projector? The projector is called a projections vector. Projection is called vector. આપણે vector class use કરીએ. This is the projector. જે શું કામ કરે છે કે these are rays start from object screens and used to certain an image of object on wing or view plan. એ કેવા ટાઈપ્સનો રેસ સ્ટાર્ટ કરે છે ઓબ્જેક્ટ સ્કીન કેવા ટાઈપ્સની એક્સપાન્ડ કરે છે તો કે જે ઇમેજ ક્રિએટ કરી છે એના ઓબ્જેક્ટ પ્લાનને કઈ રીતે વ્યૂ કરે છે તો કે સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રીન જ્યારે સ્ક્રીન સ્ટાર્ટ થાય છે ત્યાંથી એ યુઝ કરે છે એનો એરિયા અને એ જે ક્રિએટ કરી છે ઇમેજ એના ઓબ્જેક્ટ પ્લાનને વ્યૂ કરે છે જેને આપણે શું કહીએ છીએ પ્રોજેક્ટર તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ ધ પ્રોજેક્ટર આઈસ વ્યૂ વર્લ્ડ અને જે વ્યૂ પ્લાન્સ ઓરિજિનલ પ્લાન આ છે આઈસ દ્વારા જે પ્રોજેક્ટર પ્લાન જે ડિસ્પ્લે કર્યો છે બરાબર જેને આપણે શું કહીએ છીએ પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન શું કહીએ છીએ પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્ટ બરાબર તો આજે આપણે જોયું ફરી એકવાર કહી દઉં કે પ્રોજેક્શન્સ કોને કહી શકાય તો આપણે વાત કરી કે કોઈ ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટને આપણે 3D ઓબ્જેક્ટમાંથી 2D ઓબ્જેક્ટમાં જે કન્વર્ટ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ પ્રોજેક્શન જે શું ડિફાઇન કરે છે તો કે કોઈ મેપિંગ ટ્રાન્સફોર્મેશન્સ જે શું કરે છે તો કે એના પ્લાનને વ્યૂ કરે છે શું કરે છે એના પ્લાન વ્યૂ એના પ્લાન વ્યૂ કરે જે સરફેસ ડિસ્પ્લે કરે છે એને આપણે શું કહીએ છીએ પ્રોજેક્શન્સ અને એના પ્રોજેક્શન્સની બે ટાઈપ્સની વાત કરીએ આપણે
પેરેલલ પ્રોજેક્શન અને પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન. તો પેરેલલ પ્રોજેક્શન્સ કોને કહી શકાય? તો કે જે ડિસ્પ્લે પિક્ચર એની પિક્ચર એટલું સાઇઝ અને શેપમાં જે ડિસ્પ્લે કરે છે પ્રોજેક્શન્સ, એને આપણે પેરેલલ પ્રોજેક્શન્સ કહીએ છીએ. જેના perpendicular પ્લાન જે છે એને પ્રોજેક્ટેડ કરે છે, એને આપણે શું કહીએ છીએ? પેરેલલ પ્રોજેક્શન. બરાબર. તો પેરેલલ પ્રોજેક્શન્સ એ એની પેરેલલ લાઈનને એક્સટેન્ડ કરે છે. શું કરે છે? એના પેરેલલ લાઈનને એક્સટેન્ડ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? પેરેલલ પ્રોજેક્શન. એ જ રીતે રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ, તો કે એના વ્યુઅર ઓબ્જેક્ટ જે છે સ્મોલ અપિયર, જે પ્રોજેક્શન્સ શું આપે છે? તો કે એના ડેપ્થ આઈડિયા આપે છે. શું આપે છે? એના ડેપ્થ આઈડિયા આપે છે. એવા પ્રોજેક્શન્સને આપણે રિસ્પેક્ટિવ પ્રોજેક્શન્સ કહીએ છીએ. એના પછી આપણે વેનેસિંગ પોઈન્ટની વાત કરી, જેમાં 1 પોઈન્ટ, 2 પોઈન્ટ અને 3 પોઈન્ટ્સની વાત. બરાબર. અને પછી ઇમ્પોર્ટન્ટ કે વ્યૂ પ્લાન કોને કહી શકાય, સેન્ટર ઓફ પ્રોજેક્શન કોને કહી શકાય, અને પ્રોજેક્ટર વિઝ્યુઅલ એ શું છે? બરાબર. તો આટલા સુધી રાખીએ. આમાં કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ એના રિલેટેડ જે પ્રિસ્પેક્ટિવ છે, બરાબર, પ્રિસ્પેક્ટિવ પ્રોજેક્શન શું છે, વેનેસિંગ પોઈન્ટ શું છે, આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. તો આટલા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ.